નમસ્કાર મિત્રો, આપણે સ્વાધ્યાય 4.6 પૂર્ણ કરેલું. હવે સ્વાધ્યાય 4 ની અંદર દરેક રીતનું એક એક એક્ઝામ્પલ લઈને સ્વાધ્યાયનું આપણે રિવિઝન કરીશું. તો પેજ નંબર 167 વિભાગ ઈ એક્ઝામ્પલ નંબર 1 લઈએ છીએ. પેજ નંબર 167 છે વિભાગ ઈ અને ક્વેશ્ચન નંબર 1. વાસણાની 50 ગુણની જોડણી કસોટીમાં 30 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો આવૃત્તિ વિતરણની સરેરાશ વિચલન શોધો. તો એ 50 ગુણની જે પરીક્ષા છે એમાં 30 વિદ્યાર્થીઓ જે ગુણ મેળવ્યા છે એની માહિતી છે. આપણે સરેરાશ વિચલન શોધવાનું છે. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા અને ગુણ આપેલા છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા n બરાબર 30. સૌ પહેલા મધ્ય કિંમત xi લાવી દઈએ. તો મધ્ય કિંમતનો મતલબ થાય અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 12 + 16 28 ભાગ્યા 2 એટલે 14. 17 + 21 તમે કરો તો 38. અને 38 જે છે એને આપણે 2 વડે ભાગીએ તો 19. 22 + 26 48 ભાગ્યા 2 એટલે 24. 27 + 31 ભાગ્યા 2 કરીએ તો 29. 32 + 36 ભાગ્યા 2 કરી દઈએ એટલે 34 તમને મળી જશે. તો મધ્ય કિંમત મળી ગઈ છે તમને. હવે fi xi કરીએ છીએ. fi નો ગુણાકાર xi જોડે 14 × 28 19 × 57 24 × 14 કરીએ તો 336. 29 × 8 કરીએ તો 232. 34 × 3 કરીએ તો 102. હવે સિગ્મા fi xi છે તો આપણે એનો સરવાળો કરી દઈએ તો 755. સરેરાશ વિચલન માટે સૌપ્રથમ આપણે મધ્યક શોધીશું. x બાર બરાબર સિગ્મા fi xi અમોને 755 છે એને આપણે 30 વડે ભાગી નાખીએ તો મળશે 25.17. તો 755 ભાગ્યા 30 એટલે 25.17. હવે એની માનાંક કિંમત શોધીશું. તો માનાંક xi માઇનસ x બાર. આ દરેક xi માંથી x બાર બાદ કરશું. અગાઉ ચર્ચા કરી છે કે માનાંકની અંદર હંમેશા કિંમત ધન પ્લસ જ આવી શકે. આ દરેક xi માંથી 25.17 બાદ કરીએ છીએ તો દરેકમાંથી 25.17 બાદ કરીએ તો 14 - 25.17 એટલે 11.17. 19 - 25.17 તો 6.17 થશે. 24 - 25.17 કરીએ તો 1.17 રહેશે. 29 માંથી 25.17 બાદ કરીએ તો 3.83. અને 34 થી અંદરથી 25.17 બાદ કરીએ તો મળશે 8.83. તો 14 - 25.17 19 - 25.17 24 - 25.17 એ થઈ જાય. અને તમારી જોડે આવૃત્તિ પણ છે એટલે ખાનોજી બનશે. fi ગુણ્યા માનાંક xi - x બાર
તો આ જે એફઆઈ છે એનો ગુણાકાર એક્સઆઈ માઇનસ એક્સ બાર જોડે, એફઆઈ અહીંથી લઈશું, એક્સઆઈ માઇનસ એક્સ બાર અહીંથી લઈશું, 2 ગુણ્યા 11.17 તો થશે 22.34, 3 ગુણ્યા 6.17 કરીએ તો મળશે 18.51, 14 ગુણ્યા 1.17 કરીએ તો મળશે 16.38, 8 ગુણ્યા 3.83 કરીએ તો મળશે 30.64, 3 ગુણ્યા 8.83 નો ગુણાકાર કરીએ તો મળશે 26.49, તો 2 ગુણ્યા 11.17 22.34, 3 ગુણ્યા 6.17 18.51, 14 ગુણ્યા 1.17 16.38, 8 ગુણ્યા 3.83 30.64, 3 ગુણ્યા 8.83 તો સરવાળો થશે 114.36 સિગ્મા એફઆઈ માનાંક એક્સઆઈ માઇનસ એક્સ બાર. હવે સરેરાશ વિચલનનું સૂત્ર મૂકીએ તો સરેરાશ વિચલન એને એમડી મીન ડેવિએશન કહેવાય. સિગ્મા એફઆઈ માનાંક એક્સઆઈ માઇનસ એક્સ બાર મળે તો 114.36 એન છે 30 તો 114.36 ને 30 વડે આપણે ભાગી નાખીએ છીએ તો તમને મળશે 3.81. તો સરેરાશ વિચલન તમને મળી જશે 3.81. તો ગુણ છે વિદ્યાર્થીની સંખ્યા. સૌપ્રથમ આપણે મધ્ય કિંમત લાવી, અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કર્યા તો તમને મધ્ય કિંમત મળી ગઈ છે એફઆઈ ગુણ્યા એક્સઆઈ. તો એફઆઈ એક્સઆઈ મળી ગયું. એફઆઈ એક્સઆઈ ના આધારે મધ્યક લાયા સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન એટલે 25.17. દરેક એક્સઆઈ માંથી 25.17 આપણે બાદ કરી દીધા એટલે માનાંક એક્સઆઈ માઇનસ એક્સ બાર મળી ગયું. એફઆઈ નો ગુણાકાર માનાંક એક્સઆઈ માઇનસ એક્સ બાર જોડે એટલે 114.36. સરેરાશ વિચલન બરાબર સિગ્મા એફઆઈ માનાંક એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન 114.36 ભાગ્યા 30 એટલે 3.81. તો અહીંયા ગુણ આપેલા છે આપણે લખી દઈએ છીએ ગુણ. તો x બાર તમને 25.17 મળશે અને સરેરાશ વિચલન હશે 3.81 ગુણ તમને કિંમત મળશે. દાખલા નંબર 2 નો અભ્યાસ કરીએ. નીચેના 50 કંપનીઓના જાહેરાત ખર્ચના આવૃત્તિ વિતરણ પરથી કંપની દીઠ જાહેરાત ખર્ચનું ચતુર્થક વિચલન શું? તો આ દાખલામાં મિત્રો જાહેરાત ખર્ચ 1000 માં છે અને કંપનીની સંખ્યા આપણે પ્રમાણિત વિચલન ચતુર્થક વિચલન શોધવું છે. તો પેજ નંબર 168 છે. તો ચતુર્થક વિચલન માટે એક ખાનું બનાવવું પડે CFI સંચય આવૃત્તિ. તો CFI 3 + 8 11 + 15 26 અને 10 36 ને 8 44 ને 6 50. તો ચતુર્થક વિચલન માટે Q1 અને Q3 શોધવો જરૂરી છે. તો Q1 નું સૂત્ર મૂકીએ છીએ વર્ગ છે Q1 બરાબર n/4 માં અવલોકનની કિંમત. તો n છે 50 ભાગ્યા 4 તો
50 છે એને આપણે 4 વડે ભાગી નાખીએ તો 12.5 માં અવલોકનની કિંમત CA5 માં જોતા હવે આ જે 12.5 છે એને આપણે CA5 માં જોઈએ છીએ તો 3 માં 12.5 નહીં આવે, 11 માં 12.5 નહીં આવે, પણ 26 માં આવી જશે તો આપણો Q1 નો વર્ગ છે 15 થી 30. તો Q1 વર્ગ છે 15 થી 30 એટલે આપણો જવાબ 15 અને 30 ની વચ્ચે છે. હવે અહીંયા જે પણ વર્ગ છે બધા નિવારક જ છે, 0 થી 5, 5 થી 15, 15 થી 30. તો જ્યાં એક વર્ગ પૂરો થાય છે ત્યાં જ બીજા વર્ગની શરૂઆત થાય છે. જો અનિવારક વર્ગ હોય તો નિવારક બનાવવો પડે, પણ તમારી પાસે નિવારક જ વર્ગ છે એટલે ડાયરેક્ટ તમારે સૂત્ર મૂકવું પડશે. તો સૂત્ર મૂકીએ છીએ મિત્રો, Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. એમાં જે L છે એનો મતલબ થાય લોઅર લિમિટ, 15 થી 30 ની નીચલી સીમા થશે 15. n/4 તો અહીંયા n/4 50/4 કરેલા છે 12.5. CF નો અર્થ થાય જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 11. F તો CF એટલે જે Q1 નો વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 11. F નો મતલબ જે Q1 નો વર્ગ છે એની આવૃત્તિ એ છે 15 અને C નો મતલબ વર્ગ લંબાઈ 15 થી 30 ની લંબાઈ ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી 30 માઇનસ 15 એટલે 15. તો 12.5 માંથી 11 બાદ કરીએ એટલે 1.5. એને આપણે 15 વડે ગુણીએ છીએ અને 15 વડે ભાગવા છે, એના કરતાં બેટર છે આપણે ઉડાડી દઈએ તો 1.5. તો Q1 મળશે તમને 16.5 અને અહીંયા માહિતી 1000 માં છે તો Q1 તમને મળશે 1000. હવે Q3 એટલે ત્રીજો ચતુર્થક શોધીએ છીએ તો Q3 બરાબર 3 n/4 માં અવલોકનની કિંમત. તો જે Q1 નું સૂત્ર છે એ જ Q3 નું છે, ખાલી ગુણાકારમાં અહીંયા 3 લીધા. Q3 ત્રીજો ચતુર્થક એટલે ગુણાકારમાં 3 અને ચતુર્થક છે એટલે ભાગ્યા 4. તો Q3 બરાબર 3 જે n/4 છે એની કિંમત છે 12.5. તો 3 ગુણ્યા 12.5 કરીએ છીએ તો 12.5 છે એને આપણે 3 વડે ગુણી નાખીએ તો 37.5 માં અવલોકનની કિંમત CA5 માં જોતા હવે 37.5 3 માં ના આવે, 11 માં ના આવે, 26 માં ના આવે, 36 માં ના આવે, પણ 37.5 44 માં આવી જાય તો Q3 નો વર્ગ છે 40 થી 60. તમારી પાસે વર્ગ નિવારક જ છે, જો અનિવારક હોય તો નિવારક બનાવવા પડે, પણ નિવારક જ વર્ગ છે 40 થી 60. હવે એક્ઝેક્ટલી આન્સર માટે સૂત્ર મૂકીએ છીએ આપણે Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. તો L નો મતલબ થાય કે જે પણ વર્ગ છે એની અધર સીમા, તો 40 થી 60
तो अधर सीमा થશે 40, 3n/4 છે 37.5 CF, એટલે તમારો જે Q3 નો જે વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવતી એટલે 36, F નો અર્થ થાય જે Q3 નો વર્ગ છે એની સામેની આવૃત્તિ એટલે 8, અને C એટલે વર્ગ લંબાઈ 40 થી 60 ની લંબાઈ 20, અહીંયા 15 થી 30 હતું એટલે લંબાઈ 15 હતી, અહીંયા 40 થી 60 એટલે લંબાઈ 20 ની થશે. તો 40 37.5 માંથી 36 બાદ કરો 1.5 ને ગુણ્યા 20 કરીએ અને ભાગ્યા 8 કરીએ તો 3.75 મળશે. 40 વત્તા 3.75 43.75 હજારમાં આવશે. તો Q3 મળે. હવે ચતુર્થક વિચલન લાવવું છે તો ચતુર્થક વિચલન એને ઇંગ્લિશમાં QD કહેવાય. Q for quartile, D for deviation, Q3. તો એનું સૂત્ર છે Q3 minus Q1 ભાગ્યા 2. તો Q3 જે છે 43.75, Q1 છે 16.5 ભાગ્યા 2. तो 43.75 माइनस 16.5 भाग्या 2 करिए तो મળશે 13.625 હજાર. तो 43.75 माइनस 16.5 भाग्या 2. तो આ દાખલામાં જાહેરાત કરેલ હજારમાં કંપનીની સંખ્યા હતી. CFI બનાવી 3 + 8 11 + 15 26 + 10 36 CFI. Q1 बराबर n/4 માં અવલોકનની કિંમત 50 ભાગ્યા 12.5. CFI માં જોઈએ તો 12.5 26 માં મળેલો વર્ગ 15 થી 30 અને નિવારક જ વર્ગ તમને આપેલો છે. Q1 બરાબર L + n/4 માઈનસ CF/F * C. L એટલે અડધા સીમા 15, n/4 50 ભાગ્યા 4 12.5 CF. તો Q1 ના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 11, F એટલે Q1 વર્ગની આવૃત્તિ 15, C એટલે લંબાઈ. તો 15 થી જે 30 છે એની લંબાઈ થશે 15 15 15 ઉડી ગયા. 12.5 માંથી 11 એટલે 1.5, 15 વત્તા 1.5 એટલે 16.5. Q3 बराबर 3n/4 માં અવલોકનની કિંમત n/4 તમે શોધી 12.5 ગુણ્યા 3 37.5. CFI માં જોતા તો 37.5 તમને 44 માં મળેલો વર્ગ 40 થી 60. નિવારક જ છે, અનિવારક તો નિવારક બનાવવું પડતું. Q3 बराबर L + 3n/4 माइनस CF/F * C. L અડધા સીમા 40, 3n/4 37.5 CF. તો જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવતી 36, F એટલે જે Q3 નો વર્ગ છે એની આવૃત્તિ 8 અને C એટલે લંબાઈ 40 થી 60 ની લંબાઈ 20. 37.5 માંથી 36 એટલે 1.5 ગુણ્યા 20 એટલે 30 ભાગ્યા 8 એટલે 3.75. 40 વત્તા 3.75 એટલે 43.75. ચતુર્થક વિચલન Q3 minus Q1 ભાગ્યા 2. તો 43.75 minus 16.5 ભાગ્યા 2 એટલે 13.625 મળશે. હવે દાખલા નંબર 3 નો આપણે અભ્યાસ કરીએ છીએ. એક બેટ્સમેન રમેલી 100 ક્રિકેટની વન-ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે. આ માહિતી પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો એક બેટ્સમેને 100 ક્રિકેટની જે વન-ડે મેચ છે એમાં કેટલા રન કર્યા એનું પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો
તો એના રન છે 0 થી 10 ની વચ્ચે કર્યા હોય, 10 થી 20 ની વચ્ચે રન કર્યા હોય અને મેચની સંખ્યા, પ્રમાણિત વિચલન જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ જે શોધવું છે. તો સૌ પહેલા એક્સઆઈ મધ્ય કિંમત એટલે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 0 વત્તા 10 ભાગ્યા 2 5, 15, 25, 35, 45, 55. મધ્ય કિંમત આવી ગઈ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અગાઉ મેં તમને FI/XI અને FI/XI સ્ક્વેરની રીત શીખવાડી હતી. આજે તમને એક ટૂંકી રીત FI/DI ની રીત શીખવાડું. જો કે પરીક્ષામાં તમારે જે ઈચ્છા હોય તમે રીત વાપરી શકો છો, પણ હું તમને બંને રીત શીખવાડી દઉં. અગાઉ FI/XI કરાવી દઉં, હવે FI/DI કેવી રીતે બને એ પણ શીખવાડી દઉં. હવે DI નું બનાવીએ છીએ આનું. તો DI બરાબર XI માઇનસ A ભાગ્યા C. એટલે તમારા આ XI છે, તો XI માંથી કોઈ પણ એક સંખ્યા તમારે ધારી લેવી પડે. કોઈ પણ તમે ધારો, જવાબમાં કોઈ ફરક નહીં પડે. દાખલા તરીકે હું ધારી લઉં છું અહીંયા 35. તો દરેક અવલોકનમાંથી 35 બાદ કરવા પડે. C વર્ગ લંબાઈ વડે ભાગવા પડે. જેમ કે 5 છે એમાંથી 35 બાદ કરીએ તો 5 માઇનસ 35 એટલે માઇનસ 30 થાય. અને વર્ગ લંબાઈ છે 10, તો માઇનસ 30 ભાગ્યા 10 એટલે માઇનસ 3 થાય. 15 છે એમાંથી 35 બાદ કરીએ તો 15 માઇનસ 35 એટલે માઇનસ 20, માઇનસ 20 ભાગ્યા 10 એટલે માઇનસ 2. 25 માઇનસ 35 એટલે માઇનસ 10 ભાગ્યા 10 એટલે માઇનસ 1. એ રીતે તમારે બનાવવું પડે. પણ જ્યારે વર્ગની લંબાઈ સમાન હોય એક શોર્ટકટ ટ્રીક છે, જેને તમે ધાર્યા છે એની સામે લખી દો 0. ઉપરની સાઈડ -1, -2, -3, નીચે +1, +2, +3. તો સમાન લંબાઈમાં તમે આવી શોર્ટકટ વાપરી શકો. -1, -2, -3, અહીંયા +1, +2, +3. તો 35 ધારે એની સામે 0, -1, -2, -3, +1, +2, +3. માનો કોઈ વિદ્યાર્થીની માર્ક 25 ધારવા, 25 ની સામે 0, -1, -2, 1, 2, 3, 4. તમે કોઈ પણ સંખ્યા ધારી શકો. FI/DI એટલે FI નો ગુણાકાર DI જોડે કરીએ છીએ. 10 ગુણ્યા -3 -30, 15 ગુણ્યા -2 -30, 25 ગુણ્યા -1 -25, 25 ગુણ્યા 0 0, 10 એકા 10, 10 દુ 20, 5 તરી 15. તો FI નો ગુણાકાર DI જોડે કર્યો 10 ગુણ્યા -3 -30, 15 ગુણ્યા -2 -30, 25 ગુણ્યા -1 -25, 10 એકા 10, 10 દુ 20, 5 તરી 15. હવે સરવાળો કરીએ તો પ્લસ નો સરવાળો 45 અને માઈનસ જે છે એનો સરવાળો 85 છે. તો સિગ્મા FI/DI તો પ્લસ 45 અને માઈનસ 85 છે એટલે માઈનસ 40 મળશે. હવે FI/DI સ્ક્વેર, મોટાભાગના સ્ટુડન્ટ વિચારે કે FI/DI નો સ્ક્વેર એટલે 30 નો સ્ક્વેર. ખોટું. FI/DI નો સ્ક્વેર એટલે FI/DI ને DI વડે ગુણવાના. FI/DI ગુણ્યા DI એટલે DI ગુણ્યા DI સ્ક્વેર થાય. જેમ x ગુણ્યા x x સ્ક્વેર થાય એમ FI/DI નો ગુણાકાર DI જોડે કરીએ છીએ આપણે. તો FI/DI ગુણ્યા DI કરીએ છીએ. તો આ બેનો ગુણાકાર કરીએ છીએ. FI/DI ગુણ્યા DI -3 ગુણ્યા -3 તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ
30 तरी 90 -30 गुण્યા 2 60 -25 गुण્યા 1 25 0 गुण્યા 0 0 10 एका 10 20 दू 40 15 तरी 45 થશે। तो એ જો તમે ગુણાકાર કરી શકો। હવે FIDA સ્ક્વેર છે એનો આપણે સરવાળો કરી દઈએ તો સિગ્મા FIDA નો સ્ક્વેર છે એનો આપણે સરવાળો કરી દઈએ છીએ તો મળશે 270। હવે સૂત્ર મૂકી દો ટૂંકી રીતનું તો પ્રમાણિત વિચલન S वर्गमूल सिग्मा FIDA स्क्वायर अपॉन n माइनस सिग्मा FIDA अपॉन n काउंस बार स्क्वायर। तो FIDA स्क्वायर 270 है तो FIDA स्क्वायर 270 है n છે 100 सिग्मा FIDA એટલે -40 n છે 100 काउंस बार स्क्वायर 270 ભાગ્યા 100 એટલે 2.70 અહીં 40 છે એને આપણે 100 વડે ભાગી નાખીએ તો -0.4 એનો સ્ક્વેર तो S बराबर 2.70 तो અહીંયા S बराबर वर्गमूल में सिग्मा FIDA स्क्वायर अपॉन n माइनस सिग्मा FIDA अपॉन n काउंस पर स्क्वायर इनटू C તમે FIDA સ્ક્વેર નું સૂત્ર મૂક્યું અને અહીંયા તમે દરેક વર્ગની લંબાઈ જો 10 10 છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 तो આપણે દરેકની લંબાઈ લખી છે સિગ્મા FIDA સ્ક્વેર 270 n છે 100 સિગ્મા FIDA -40 n 100 કૌંસ બાર સ્ક્વેર c એટલે ક્લાસ લેન્થ વર્ગ લંબાઈ 10 તો 2.70 -0.4 નો સ્ક્વેર અને ગુણ્યા 10 तो 2.70 अब -0.4 નો સ્ક્વેર तो माइनस નો સ્ક્વેર એટલે -0.4 ગુણ્યા -0.4 -0.4 गुण્યા -0.4 तो 0.16 થશે અને સ્ક્વેર હંમેશા પ્લસમાં જ મળે તમને 0.16 तो -0.4 નો સ્ક્વેર 0.16 પ્લસ થયો પણ પાછું ચિહ્ન બાર માઈનસ છે એટલે પાછું માઈનસ આવી 2.70 છે એમાંથી 0.16 ના આપણે બાદ કરીએ તો 2.54 મળશે। હવે 2.54 નું વર્ગમૂળ કાઢવાનું અને પછી જે કિંમત મળે એને ગુણ્યા 10 સૌથી છેલ્લે કરવાનું વર્ગમૂળ નીકળ્યા પછી જે કિંમત આવે એને ગુણ્યા 10 કરવાનું તો 2.54 નું વર્ગમૂળ 1.594 ગુણ્યા 10 તો તમને મળશે 15.94 ને અહીંયા રન આપેલા છે આ રન છે तो आ दाखलाમાં प्रमाणित विचलन शोधવાનું रन અને મેચની સંખ્યા तो मैचनी संख्या FI n बराबर 100 मध्य किंमत लाया xi xi એટલે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5 10 વત્તા 20 30 ભાગ્યા 2 એટલે 15 આજે ટૂંકી રીત મેં ચલાવી टूंकी रीतनी अंदर आज xi છે મને કોઈ પણ સંખ્યા ધારી લેવાની मैं 35 धार्या तेनी सामे 0
ઉપર -1 -2 -3 +1 +2 +3 fi ગુણ્યા di કર્યું 10 ગુણ્યા -3 -30 15 ગુણ્યા -2 -30 25 ગુણ્યા -1 -25 25 ગુણ્યા 0 10 એકા 10 10 દુ 20 5 તરી 15 તો -85 ને વત્તા 45 એટલે -40 મળે. હવે fi di નો સ્ક્વેર fi di ગુણ્યા di -30 ગુણ્યા -3 90 -30 ગુણ્યા -2 60 -25 ગુણ્યા 1 25 0 ગુણ્યા 0 0 10 એકા 10 20 દુ 40 15 તરી 45 270 s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di નો સ્ક્વેર 270 n સો સિગ્મા fi di अपॉन n કૌંસ બાર સ્ક્વેર છે fi di -40 अपॉन 100 કૌંસ બાર સ્ક્વેર ગુણ્યા 10 270 ભાગ્યા 100 એટલે 2.70 -0.40 ભાગ્યા 100 એટલે -0.4 -0.4 નો સ્ક્વેર એટલે માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ એટલે 0.16 પણ બહાર ચિહ્ન માઈનસ હતું 2.70 માંથી 0.16 એટલે 2.14 અને દાખલામાં તમે જુઓ વર્ગ લંબાઈ 10 છે પણ એક કૌંસની બહાર છે એટલું યાદ રાખજો 2.54 નું વર્ગમૂળ 1.594 અને વર્ગમૂળ કાઢ્યા પછી ગુણ્યા 10 કર્યા તો ફાઇનલ હશે 15.94 રન.